દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 26 ઓગસ્ટ 2024 અને સવારના 7 વાગ્યા અને આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ ગાર્ડનમાંથી, મૂન ગાર્ડનમાંથી. આજે આઠમને સોમવાર, આજે જન્માષ્ટમી. આપ સર્વને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા અને ભગવાન કૃષ્ણનો આજે 5251મો જન્મદિવસ. તો ભગવાન કૃષ્ણને હેપી બર્થડે. તો આજનો વ્લોગ ચાલુ કરીએ. આજે મસ્ત મજાના ગાર્ડનમાં હાલીએ છીએ અને હાલતા હાલતા આપ સર્વને વ્લોગ ચાલુ કરીએ. ઝરમર ઝરમર સરસ મજાનો વરસાદ આવે છે. જો વાતાવરણ કેવી હરિયાળી જામી છે. વરસાદ ચોમાસામાં સરસ મજાનું વાતાવરણ છે. કેમ મજા આવી ગઈ ને? કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. જો અને કેવું ગાર્ડન જામ્યું છે ખરેખર. કોયલ વેલ મંદિરે જવું. આપણા ગાર્ડનમાંથી આવી ગયા છે ભગવાનના મંદિરે. ભગવાનના થેન્ક યુ કહેવા. હર હર મહાદેવ. હેપી બર્થડે. ભગવાન કૃષ્ણનો 5251મો જન્મદિવસ. પીપલની પ્રદક્ષિણા ફરો. ભગવાનના દર્શન કરી લીધા મંદિરે અને હવે જાય ઘરે. હાલો. જો આઈટમ રહ્યા સોમવાર રહ્યા એટલે આજે ચા પી લઈ સવારમાં. બે ભેગું બધાને હાલી આવ્યા મંદિરે જઈ આવ્યા. મોજ પડી ગઈ એટલે ચા પી કરી આદા વાળી. હા, આજ તો બે ભેગું છે. પવન છે. આજનો સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે દુનિયાનું ઉત્તમ સંગીત આપણા હૃદયના ધબકારા છે એને ભગવાન કમ્પોઝ કરે છે. એટલે કાયમ માટે હૃદયની વાત સાંભળી નિર્ણય કરો. આપણે તૈયાર થઈ ગયા. આજે ત્રીજો દિવસ વરસાદનો સુરતમાં. એમાં હવે ધીમો ધીમો પણ આખો દી આવી રીતનું ચાલુ હોય. ક્યારેક ફાસ્ટ, ક્યારેક ધીમો. જો આઈટમની ફરાળનું શરૂઆત થાય છે. ફરાળી ભાખરી બનાવવાની છે. ભૂખ તો બહુ લાગીશ. હા, તો જલ્દી બનાવો 12 વાગ્યા. અસલ ઘઉંના લોટને બનાવવાની એવી જ ભાખરી બને. આ લોટ કાઢવા વાળાના સારું કહેવાય કે આ આપણી જેવાને આ ભાખરીનું ને કરતા અપાહવાળા પૂછ્યા રહી જાય. આવી મસ્ત ભાખરી બને મસાલા નાખીને. કેમ ભગવાનના આઠમ અને સોમવાર બે વ્રતનો થાળ ભગવાનને ધરાવી દીધો ફરાળેથી. ભાખરી, સૂકી ભાજી ને દહીં. હા, સરસ મજાનો.
જો આપણે બેસી ગયા છે ફરાળ કરવા. હા આજ તો આપણે કાહાનો થાળીમાં અને કાહાની થાળી ગ્લાસ કાહાનો એમાં ફરાળ કરવાનું છે. અને પાટલા ઉપર એનો પાટલો ફાવે નહીં એટલે એ નીચે રાખશે. મસ્ત મજાની ફરાળની મજા આવવાની છે. આજે આપણે કેળા કે એવું નથી લાગે ફરાળમાં. કેળા ખાવાનું ખાવાનું તો અને ભાખરીમાં મજા આવે. ભાખરી ને શાક ને મજા. તો ચાલો ફરાળ કરી લઈએ. કેમ હા મળીએ પછી. મસ્ત ગાર્ડનમાં આપણે આવી ગયા છે. જોવા અમારે વેંગની નાની પેઢી બેસી ગઈ છે બધી. કેમ યુવાનો આવતા ભારતનું ભવિષ્ય. હે મસ્ત બધા ભણે છો. હાલો બધા યુટ્યુબમાં જો આઈટમની તૈયારી હાલે છે અત્યારે. રાત્રે 12 વાગે મટકી ફોડનો કાર્યક્રમ. હું તૈયાર થઈને આવીશ. કા બેહું ગરબા લેવાના હે? ગરબા લેવાના હા. અરે વાહ બહુ સારી. હું એ જો આજ આઠમનું કઈ ખાવાનું છે નહીં. ગરબા લીધા હવે અત્યારે તો આઠમ રહ્યા એટલે કઈ ખાવાનું તમારે આટલું દૂધ કર્યું થોડું. પવન બહુ છે. પવન તો બહુ ઉડ્યો. નીચે ગરબા લીધા. ગરબા લીધા પાછા જવાનું છે. ગરબા અત્યારે લેવાના. મટકી ફોડવાની. રાતે 12 વાગે મટકી ફોડતા. હા જન્મ થાય કૃષ્ણ એટલે જન્મ થશે મટકી ફોડવાની. બહુ મજા આવશે. બહુ મજા આવશે. આખો વ્લોગ જોજો. હા હા નીચે કાનાનો જન્મદિવસ ઉજવવા. કેમ જો અમારા જન્માષ્ટમીમાં અમારી વિંગના અમારા મિત્રો બધા બેસી ગયા છે. હું મનોજભાઈ. હા જય દ્વારકાધીશ. જો અશોકભાઈ ધમો દુષ્યંત. હા હે ધમભાઈ અલ્પેશભાઈ ને હા મસ્ત મજા કરવાની અને ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવ મનાવવાનો છે. કેમ પ્રકાશભાઈ? બહુ મસ્ત ઉત્સવ છે. હા એ કાકા જો બધા બેસી ગયા. કા મગનલાલ બેનની ઉજવણી કરવા બેસી ગયા. મસ્ત મજાનો પવન આવે છે. રાતે 12 વાગે ઉજવણી કરવાની છે. જો બેટા હેપી હું મસ્ત પહેર્યું. હું હે જો અરે વાહ મુંગટ હોત પહેર્યો. અરે વાહ માળા હોતી હેપી. અરે વાહ રાત
હે મટકી ફોડવાની છે તારે મસ્ત લાગે લે. હે અમારી સોસાયટીમાં મટકી ફોડ અને કૃષ્ણ જન્માષ્ટમીનો મસ્ત ઉત્સવ ઉજવવાનો છે. એમાં અમારી સોસાયટીના પ્રમુખ અશોકભાઈ વાઘાણી ભગવાનના શણગાર કરવા આવેલા છે અને સરસ મજાનું જો પારણું છે એમાં લડ્ડુ ગોપાલ બેહાડેલા છે અને રાત્રે 12 વાગે જન્મ થઈ જાય ભગવાનનો, પછી મટકી ફોડનો કાર્યક્રમ છે. સરસ મજાનું કા અશોકભાઈ? આપણા મિત્રો બધા બેઠા છે કૃષ્ણ જન્મ ઉત્સવ નિમિત્તે. હિંમતલાલ બોલો બોલો. હા હા મસ્ત બન્યું. એલા જય દ્વારકાધીશ. હા વાસળી વાળા. હરે કૃષ્ણ. જોયન મમ્મી છે ગીતાબેન. હા સરસ. મારા મટકી ફિંગર લીધી. હમણાં મટકી ફોડનો કાર્યક્રમ ચાલુ થશે. બસ 12 વાગવાની તૈયારી છે. હમણાં ભગવાનનો જન્મ થશે. બધા યુવાનોએ ભગવાનનો શણગાર કર્યો. તમે લોકોએ કર્યો ને બધું? હા મસ્ત બનાવ્યું. અમારા કાનો બન્યો છે. વાહ હે કાના. જો વરસાદ આવી ગયો. એ બેવડી આપણે મોડું થાય.
દોકાનો આવ્યો બીજો હે કાના પેલા જોવો મસ્ત મજાનો પ્રસાદ બનાવ્યો છે ભગવાનનો પ્રસાદ બસ 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 હાલો સાઈડે ફૂટી ગયું બધાએ મજા કરી મટકી ફોડ કૃષ્ણ જન્માષ્ટમીની રાતે 1 વાગ્યો અને સરસ મજાની સાઈડે મટકી ફોડ થઈ ગયું કેમ જો બધાને બહુ મજા આવી ગઈ ને પારુલબેન હા હસ્તી અને હા હાલો પેવડી હે કેટલી ચોકલેટ એક ભાગમાં આપણા ઘરે આવીને ભગવાનના જન્મદિવસ નિમિત્તે આપણે દીવાબત્તી કરીને ભગવાનને માખણ મિશ્રી ને દૂધ ધરાવી દીધું હેપી બર્થડે ભગવાન કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે રાધે આપણે અહીંનો બ્લોક આપણે પૂરો કરીએ બધાને જય દ્વારકાધીશ.